प्रार्थना ले लिए। ह्रीङ्कारासन गर्भितानलशिखां सौक्लिङ्कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधा सौतान्त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। તો આપણે 9 શ્લોક સુધી જોઈ લીધું છે. આજે આપણે 10મો શ્લોક જોશું. शोषणं भवसिन्धोश्च ज्ञापनं सारसम्पदः गुरोपादोदकं सम्यक् तस्मै श्री गुरवे नमः। तो सामान्य अर्थ છે શોષણમ શોષી લે છે, ભવસિંધો ભવસિંધુ ભવસાગર સંસાર સાગરને જે શોષી લે છે, સમાપ્ત કરી દે છે. જ્ઞાપનમ સાર સંપદ, જ્ઞાપનમ એટલે જે પ્રગટ કરે છે, જણાવી દે છે, બતાવી દે છે. સાર સંપદ સંપદ દરેક તત્વજ્ઞાનનું જ્ઞાનનું જે સાર છે એ તત્વ આપણને પ્રગટ કરી દે છે, ઉદ્ઘાટિત કરી દે છે. ગુરોહો પાદાદકમ સમ્યક, ગુરુના ચરણોનું ચરણામૃત પાદોદક એ એવું સમ્યક છે, એ એવું સંપન્ન છે કે સારી રીતે આપણને જ્ઞાન પ્રગટ કરી દે છે. જ્ઞાપનમ સાર સંપદ કોણ છે? તો ગુરુ પાદાદકમ, ગુરુનું પાદાદક. હવે પાદાદક એટલે લિટરલી મિનિંગમાં પાદાદક ન કહી શકાય, એમનું પાસે જે જ્ઞાન છે. 6થા શ્લોકમાં જે જોયું હતું કે એમના ચરણ કમળ ક્યાં અવસ્થિત છે, તો 6થા શ્લોકમાં આપણે જોયું હતું સર્વશ્રુતિ શિરોરત્ન વિરાજિત પદાંબુજ. તો એમના પદાંબુજ ચરણ કમલ ક્યાં વિરાજિત થયેલા છે? તો સર્વશ્રુતિના શિરોરત્નમાં, એટલે કે વેદાંતના પણ આખરી જે સારરૂપ 4 મહાવાક્ય છે આપણે જોયું હતું, તો ત્યાં જે વિરાજિત છે એવા ચરણ કમલના ચરણોદક એટલે કે જ્ઞાનામૃતની વાત અહીંયા થઈ રહી છે. તો એવા સામાન્ય અર્થ એ જ થશે કે સંસારના સમુદ્રને જે સૂકવી દે છે, શોષી લે છે, જ્ઞાનમાં આપણને સ્થિત કરે છે, જ્ઞાન આપે છે. અને એવા ચરણોદકને હું, એવા ગુરુના ચરણોદકને હું પ્રણામ કરું છું, એવા ગુરુને હું નમન કરું છું. તો હવે એક સંસારને પહેલા તો સાગરની ઉપમા કેમ આપવામાં આવી છે? તો ભવસાગર, અહીંયા ભવ શબ્દ આવેલો છે. તો ભવ સિંધો, ભવ કોને કહેવાય? ટુ બીકમિંગ, એટલે કે કંઈક બનવું, જેમાં કંઈક બનવાની ક્રિયાઓ હંમેશા થયા કરે, અથવા તો માનવીને સંસારમાં આવીને હું કંઈક બનું, હું કંઈક અપૂર્ણ છું, તું કંઈક પૂર્ણ થવા માટે કંઈક મેળવું, કંઈક કરવું, એવી ક્રિયા કરું, એવું જે એને ઉત્કટ એનામાં એક તૃષ્ણા જાગે છે, એક એને કરવા માટેની એક અંદર વૃત્તિ જાગે છે, એને પણ એક અર્થમાં ભવ કહેવાય છે. એટલા માટે ભવ છે, એટલે ભવ એટલે બીકમિંગ, બનવું. અને એવા સાગર, એવા સંસાર સાગરને જે ગુરુના શરણાગત થાય છે, એને પ્રપન્ન થાય છે, એના માટે ગુરુ જે છે એના અસ્તિત્વને સૂકવી નાખે છે. અને એમનું ચરણામૃત એટલે આપણે એમ જોયું કે એમનું જ્ઞાન, એમનું વચનામૃત, એમનો અનુગ્રહ ભક્તના મનમાં જે વાસના હોય છે, સંસારની છાપ હોય છે, એને મિટાવી દે છે. અને એની અંદર આધ્યાત્મિક જે આવશ્યક દૈવી ગુણો હોય છે એને પ્રગટ, જ્ઞાપનમ એટલે એને પ્રગટ કરે છે, ઉદ્ઘાટિત કરે છે. એટલે એવા દૈવી સંપત બધામાં જ છે, કારણ કે આપણે ઈશ્વરના અંશ છીએ, તો એને બહાર પ્રગટ કરે છે. એવા શ્રી સદગુરુને નમન છે. તો ખરેખર તો જળ સૂકવી નાખવું હોય તો અગ્નિની જરૂર પડે. અગ્નિથી આપણે ક્યાંય જળને આપણે સૂકવી દેવું હોય તો વાસણને આપણે સગડી પર કે ગેસ પર ચડાવીએ એટલે જળનું શોષણ થઈ જાય, જેમ કે સૂર્યના તાપથી પણ જળનું શોષણ થઈ જાય. પણ અહીંયા
શેના દ્વારા શોષણ લખેલું છે? તો ચરણોદક દ્વારા. હવે આ એક આશ્ચર્યચકિત એવી વાત છે કે ચરણોદક એટલે એ પણ જળ, અને એ ચરણોદકનું જે પ્રાશન કરે છે એને માટે સંસાર ભવસાગર જે છે એ સુકાઈ જાય છે, શોષાઈ જાય છે. તો કારણ કે અહીંયા આ સંસાર સાગર તો ક્ષણિક છે, પરિવર્તનશીલ છે, અને એમાં હંમેશા કંઈ ને કંઈ ચેન્જીસ આવ્યા કરે છે, એમાં કંઈ ને કંઈ બદલાવ આવ્યા કરે છે, અને બધું નાશ પામ્યા કરે છે, નવું સર્જન થયા કરે છે. પણ દરેકને એમ છે કે હું કંઈક બની જાઉં, હું મારામાં વિદ્યા ન હોય તો હું વિદ્યાવાન બની જાઉં, જ્ઞાનવાન બની જાઉં, હું ધનવાન બની જાઉં, હું કલાકાર બની જાઉં, કંઈક ને કંઈક બનવાની એવી જે તૃષ્ણા ઈચ્છા હોય છે. તો આ તૃષ્ણાને જ મિટાવી દે છે ભગવાન ગુરુના જ્ઞાનથી, પોતાના જ્ઞાનથી, કે તું પોતે જ તત્વમસી, તું પોતે જ એ તત્વ છો. એટલે તારે અપૂર્ણતા અનુભવવાની જ નથી. એનો અર્થ એમ નથી કે જીવનમાં કંઈ મહત્વાકાંક્ષા જ નહીં રાખવાની, કે કંઈ બનવાની ઈચ્છા જ નહીં ધરાવવાની, બની રાખવાની, પણ મળે કે ન મળે એનાથી આપણી પર્સનાલિટીમાં, આપણા સ્વમાં, આપણા મૂળ તત્વમાં કંઈ ફેરફાર પડતો નથી. કંઈ આવવાથી આપણે કંઈ વધી નથી જતું, અને કંઈ આપણી પાસેથી ચાલ્યું જાય તો એનાથી આપણા આત્મતત્વમાં કંઈ ઘટી જતું નથી. તો કંઈ પણ ન મળે અને એને લીધે હું અપૂર્ણ છું, તો એ ભાવ આપણને જે બનવા માટેનો છે એને દૂર કરવા માટે, અને બને છે એવું કે આપણે એક અહીંયા પાઠ ભૂમિકા બજાવવા માટે આવ્યા છીએ, અને એ ભૂમિકાને જ આપણે સત્ય માની લઈએ તો એ આપણે આપણા સત્ય સ્વરૂપને ભૂલી જઈએ છીએ. એટલે તત્વમસી એ જે આપણું સત્ય સ્વરૂપ છે એ આપણને ગુરુ દર્શાવે છે. હવે જેમ કે કોઈ નાટકમાં કોઈ રાજા બને, મહારાજા, અને પછી સ્ટેજ ઉપર એટલો અભિનય કરે, ત્યાં બધાને ઓર્ડર કરે કે કોઈને દંડ કરે કે કોઈને ઇનામ આપે, ત્યાં સુધી ઠીક છે. પણ પછી એ સ્ટેજ ઉપરથી નીચે ઉતરીને આવે ને એમાંથી પણ એ ભાવમાંથી મુક્ત ન થાય અને એ જ ભૂમિકામાં રમણ કર્યા કરે તો એ અયોગ્ય થાય છે. તો એવી જ રીતે આપણને અહીંયા એક ભૂમિકા બજાવવા માટે, એક પત્ની તરીકે, માતા તરીકે, બહેન તરીકે, એક નાગરિક તરીકે, જે પણ ભૂમિકા બજાવવા માટે અહીંયા ભગવાને આપણને અહીંયા મોકલ્યા છે, એ ભૂમિકા ભજવતા ભજવતા, હવે પેલો જે રાજાનો પાઠ અદા કરતો હોય એ કલાકારને હંમેશા તો ખબર હોય છે કે હું અમુક વ્યક્તિ છું, અત્યારે આટલા સમય પૂરતો હું આ પાઠ ભજવું છું. જેવી ભૂમિકા પૂરી થાય એટલે એ પોતાના સ્વરૂપને ઓળખીને એમાં પાછો પોતાના ઓરિજિનલમાં આવી જાય છે. એમ આપણે પણ પોતાના મૂળ સ્વરૂપ સાથે અનુસંધાન રાખી શકીએ તો આપણે માટે આ ભવસાગર રહેતો નથી. અને પરમ સત્યનું આવું ભાન જે કરાવનાર છે કે તું પોતે જ આત્મ સ્વરૂપ છો, એ જ્ઞાન એ બધાએ શાસ્ત્રોનું સારરૂપ જ્ઞાન છે, અને એ શિષ્યને ગુરુના ચરણોદકમાં પ્રાપ્ત થાય છે. તો છઠ્ઠા શ્લોકમાં જેમ આપણે જોયું એમ પ્રમાણે કે ગુરુના ચરણમાં આ બધું જ વિરાજિત છે, એટલે કે ગુરુ એમાં જ સ્થાપિત છે, એમાં સ્થિત છે. એ જ ભાવ છે આ ચરણોદકનો. અને ખરેખર ગુરુના ચરણ, જ્યારે ગુરુ ન હોય, આ શરીર એનું શાંત થઈ જાય ત્યારે પાદુકા પૂજન પણ કરવામાં આવે છે. એવી જ રીતે આપણે અંબાજીમાં જઈએ તો ઈશ્વરના પણ પાદુકા પૂજન આપણે કરતા હોય, તો એના પણ જે ચરણોદક હોય છે એનું પણ એટલું જ મહત્વ છે, કારણ કે મૂળ તો ભાવ મુખ્ય છે. ચરણોદકમાં શું છે કે એની કેમિકલ એનાલિસિસ કરો તો કંઈ એમાંથી કંઈ વિશિષ્ટ તત્વ પ્રગટ થાય છે એવું નથી, એવી રીતે પુરવાર નથી કરી શકાતું. તો આપણે ભગવાનનું જેમ ચરણોદક તીર્થ રૂપે પ્રાશન કરીએ છીએ, માથે ચડાવીએ છીએ, એવી જ રીતે ગુરુમાં ભગવાનનો ભાવ કરીને શિષ્ય, કારણ કે ગુરુ અને ભગવાન એક જ છે. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગીને વ્યોમવત વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તય નમઃ. તો એમાં એ જ કહેવામાં આવ્યું છે કે ઈશ્વર, આત્મા અને ગુરુ ત્રણેયમાં કોઈ ભેદ નથી. એટલે કે હું પણ એ જ છું, મારા ગુરુ અને આત્મા અને ઈશ્વર ત્રણેય એક જ છે, અને એમાં ભેદ નથી. અને એ ગુરુ મારી અંદર કઈ રીતે સમાયેલા છે? તો વ્યોમવત એટલે આકાશની જેમ આપણા આખા શરીરની અંદર આકાશ એટલે ખાલી જગ્યા, સ્પેસ જે રીતે સમાયેલી છે, અથવા તો આપણી આજુબાજુ અને આપણી અંદર બહાર શ્વાસમાં જે રીતે આકાશ સમાયેલું છે, એ રીતે ગુરુ આપણી અંદર સમાયેલા છે. તો અહીંયા ચરણામૃત ઉપરથી એક પ્રસંગ મને સંતનો યાદ આવે છે. કદાચ તમે વાત સાંભળી હશે, મને ખબર નથી. રૈદાસ નામના એક સંત થઈ ગયા ઉત્તર પ્રદેશમાં, કાશીની બાજુના ગામડામાં નિવાસ, થોડે દૂર કાશી ક્ષેત્રમાં નિવાસ કરતા હતા, ગંગાના કિનારાથી થોડે દૂર. તો ભાવની વાત આવે છે એટલા માટે કે એને માટે કહેવાય છે મન ચંગા તો કઠોતી મેં ગંગા,
કે કથરોટ મેં ગંગા, આ એક કહેવત એમના જીવન પ્રસંગ ઉપરથી પડી છે. તો પ્રસંગ કેવો છે કે એમનું ખરું નામ હતું રવિદાસ. રવિ એટલે એ રવિવારે એમને જન્મ થયો હતો, પણ પછી અપભ્રંશ થઈને રૈદાસ થઈ ગયું. તો એ કાશી પાસેના એક ગામમાં રહેતા હતા અને એમનો જન્મ ચર્મકાર કુળમાં થયો હતો. એટલે પોતે પોતાની એક નાનકડી એવી રસ્તાની ઉપર દુકાન જેવું તો ન કહી શકાય, એક છાપરી જેવી હતી અને એમાં એ પગરખા બનાવતા હતા, પણ જૂતા અને સીવતા, કોઈના તૂટી જાય તો સીવી પણ આપતા હતા. હવે ત્યાંથી ઘણા લોકો પસાર થતા હતા. થોડે દૂર, એટલે થોડા કિલોમીટર દૂર ગંગા કિનારો હતો, પણ એ ક્યારેય એવું બન્યું નહોતું જીવનમાં કે એને જઈને ગંગા સ્નાન કર્યું હોય કે ગંગાના દર્શન કર્યા હોય. તો એકવાર બન્યું એવું કે એક બ્રાહ્મણ ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો કે મારા જૂતા તૂટી ગયા છે, તો એ તું સાંધી આપ. એટલે રવિદાસજીએ શાંતા સહજ જ પૂછ્યું કે આપ શ્રીમાન, આપ કઈ તરફ જઈ રહ્યા છો? એટલે એણે કીધું કે હું તો ગંગા સ્નાન માટે જઈ રહ્યો છું, પણ તું આ ચર્મનું કામ કરનારા તમે લોકો આ ગંગા સ્નાનના પવિત્ર એવા પુણ્યનું તમને શું ભાન હોય? તમને કહેવાનો પણ મતલબ નથી. પૂછ્યું કે તું કોઈ વાર ગયો છે? અને કીધું કે ના, હું તો મને કામમાંથી મને ક્યારે એવો સમય જ નથી મળ્યો. ત્યાર પછી એને તુચકારની દ્રષ્ટિથી જોવે છે કે આ કેવો માણસ છે, કોઈ દિવસ એણે ગંગા સ્નાન કર્યું નથી. પછી જે સાંધી દે છે તો એના મહેનતાણા રૂપે તે જમાનાના ચલણ પ્રમાણે આમ ઓછામાં ઓછી કિંમત, એટલે કોડી, આપણે એમ કે ને કાણી કોડીની કિંમત નથી, એવું જે કોડી પણ ચલણમાં વપરાતી હતી, તો એક કોડી એને આપે છે. તો રૈદાસ લેતા નથી, એમ કે છે કે તમે ત્યાં જાવ જ છો ને ગંગા કિનારે, તો એક કામ કરજો ને કે આ ગંગા મૈયાને આ રવિદાસ તરફથી આ ભેટ છે એમ કરીને અર્પણ કરી દેજો. પેલાને તો આમ એક રીતે તો હસવાય, પણ ચલો એને કહે છે કાંઈ વાંધો નહીં. એટલે ખિસ્સામાં મૂકીને બ્રાહ્મણ ગંગા કિનારે સ્નાન કરવા નીકળી જાય છે. સ્નાન કરી લીધા પછી પાછો ફરતો હોય છે ઘર તરફ, ત્યારે એને પાછો ખ્યાલ આવે છે કે અરે ઓલાએ મને કોડી અર્પણ કરવાનું કીધું છે, કે છે કે લાવને હવે શુદ્ર જીવનું ભલું થતું હોય તો. એટલે જઈને ત્યાં પાછો તટ ઉપર ઊભો રહે છે અને કે છે કે હે ગંગા મૈયા, આ રવિદાસે આપને ભેટ અર્પણ કરવા માટે આપી છે, તો એનો સ્વીકાર કરો. હજી તો એનું બોલવાનું પૂરું થાય છે ત્યાં ગંગા મૈયામાંથી એક, અને આ પ્રત્યક્ષ બનેલી વાત છે, કોઈ કપોળ કલ્પિત કલ્પના નથી, આ બનેલી હકીકત છે. ત્યાં એક હાથ બહાર આવે છે અને માનો અવાજ સંભળાય છે કે માં એ રવિદાસની ભેટ મારા હાથ પર મૂકી દે. પેલો થોડો આશ્ચર્યચકિત થઈ જાય છે, પણ મૂકી દે છે કોડી, અને પછી પાછો ફરવા લાગે છે. હજી વિચાર કરે છે કે આ ખરેખર મને સંભ્રમ થયો કે સપનું આવ્યું કે ખરેખર હાથ દેખાણો. ત્યાં તો ફરીથી અવાજ આવે છે કે હે બ્રાહ્મણ, ઊભો રહે અને આ મારા તરફથી આ ભેટ તું રવિદાસને આપી દેજે. એટલે એમાં એક સોનાનું રત્નજડિત કંકણ હતું હાથમાં, એ માએ પેલા બ્રાહ્મણને આપ્યું. હવે બ્રાહ્મણ વિચાર કરે છે, લઈ તો લીધું, પણ એને થાય છે કે હવે રવિદાસને શું ખબર પડશે કે મને આવી રીતે ગંગા મૈયાએ કંકણ આપ્યું છે. આટલું સરસ સુંદર એકદમ આકર્ષક એવું રત્નજડિત કંકણ છે, હું જો જઈને મારા રાજ્યના રાજાને આપું અને રાણીને ભેટ ધરું તો મને રાજા માલામાલ કરી દે, અને આટલું સુંદર તો એ લોકોના હાથમાં જ શોભે. એમ કરીને સીધો ત્યાંથી જાય છે રાજ દરબારમાં અને રાજાને વિનંતી કરે છે કે રાણી માટે એક ભેટ લાવે છું. રાણી તો કંગન જોઈને બહુ જ ખુશ થઈ જાય છે, પણ એક કંગણને કોઈ શું કરે, બે હાથ હોય તો બે કંગણની જરૂર છે. એટલે એમણે તરત રાજાને કીધું કે મને આવું બીજું લાવી આપો. એટલે રાજાએ બ્રાહ્મણ તો હજી વિચાર કરતો હતો કે હમણાં કાંઈક મને ઇનામ મળશે. ત્યાં તો રાજાએ કીધું કે એકથી શું થાય કે રાણીને બીજું જોઈએ છે, એટલે તું બીજું કંગણ લાવી આપ. હવે એ સકંજામાં આવ્યો અને ગભરાઈ ગયો. પછી રાજાને જે સત્ય હકીકત હતી એણે જણાવી દીધી. પણ એવી વાત ઉપર કોણ વિશ્વાસ કરે કે ગંગા મૈયામાંથી હાથ આવ્યો હતો ને ગંગા મૈયાએ કંકણ આપ્યું. એટલે રાજાએ કીધું હું કાંઈ ના જાણું, મને આવું ને આવું કંગણ જોઈએ. તો પછી એણે કીધું કે એક કામ કરો ને, તમે તમારા જોહરીને સોનીને કહીને આવું જ એક બીજું બનાવરાવી લો, મારી પાસે તો છે નહીં, આ એક જ છે. તો રાજાએ એના જે રાજ્યમાં દરબારમાં સોની બેઠા હતા, એના જોહરી બેઠા હતા, એને પૂછ્યું કે આવું આપણે બની શકે છે બીજું? એણે કીધું કે ના મહારાજ, જોયું તપાસ્યું કે આવા અમૂલ્ય રત્નો તો આપણા રાજ્યકોષમાં છે જ નહીં, આ તો એક એવું અનોખું જ છે. બસ પછી તો રાજાને ક્રોધ ચડ્યો કે નક્કી તે બીજું બે જ હોય કંગણ હંમેશા જોડીમાં, અને તે છુપાવી જ રાખ્યું છે, એટલે કાં તો લાવી દે અને કાં તો મૃત્યુદંડ તને થશે. એટલે હવે તો ગભરાણો. એણે કીધું કે તમે મારી સાથે ચાલો રૈદાસ પાસે, હું તમને ત્યાં લઈ જાઉં, અને જો કોઈ તમને આવું બીજું કંગણ અપાવી શકે એમ હોય તો રવિદાસ જ છે, હું નહીં આપી શકું.
હવે રાજા એની સાથે લઈને રવિદાસને ત્યાં જ્યાં એ બેઠા હતા પોતાના કામમાં તલ્લીન હતા જોડા સાંધવાના, ત્યાં આવ્યા છે. અને પેલો તો દોડતો જઈને બ્રાહ્મણ એમના પગમાં પડે છે અને કહી દે છે કે મને માફ કરો, ગંગા મૈયાએ તમને આવી રીતે તમારી ભેટ સ્વીકારીને કંગન આપ્યું હતું, પણ મેં લાલચમાં આવીને રાજાને આપ્યું. હવે રાજા જીદ કરે છે કે મને બીજું જોવે છે, હવે તમે મારી જીવનની રક્ષા કરો, હું ક્યાંથી બીજું લાવું. રવિદાસ પણ રાજાને વિનંતી કરે છે કે એવું કોઈ વાર બને રાજા, ભગવાનની પ્રસાદી આવે, એને માફ કરી દો. કે ના, તારે જો એને જીવનની રક્ષા કરવી હોય તો તું મને બીજું કંગણ લાવી આપ. એટલે રવિદાસ એનું જે ત્યાં કથરોટ એટલે કે પાત્ર પડ્યું હતું જેમાં ચામડા પલાળીને સાફ કરવાના હોય મરેલા ઢોરના, તો એ ગંદુ મેલું પાણી હતું, એમાંથી જ એક અંજલિ લે છે અને માં ગંગાનું આહવાન કરે છે અને કહે છે કે મારા હિસાબે એક આ બ્રાહ્મણનું જીવ જાય એમ છે, તો હે માં કૃપા કરો, મને તો કોઈ વસ્તુની જરૂર નથી, પણ આ રાજાને એક કંગન તમે આપો તો આનો જીવ બચી જાય. અને જેવી પ્રાર્થના કરે છે તો પાછું એક એના કથરોટમાંથી કંગન પ્રગટ થાય છે અને રાજા તો આશ્ચર્યચકિત જ થઈ જાય છે. બ્રાહ્મણનો જીવ બચી જાય છે, રાજા કંગણ લઈને વયો જાય છે ઘરે. હવે ત્યારે રાજાને રૈદાસ કહે છે કે મન ચંગા તો કઠોતી મેં ગંગા. હવે રાજા આમ વિચાર કરીને હજી ઊભો રહે છે તો કહે છે કે અત્યારે આની અંદર અત્યારે ગંગાનું અવતરણ થયું છે, લ્યો તમે પણ એની આચમની લ્યો. એમ કરીને એક આચમની કાઢીને જળ રાજાને આપે છે. હવે તો રાજા હતો, સામે દેખાય છે ચામડાનું મરેલા ઢોરનું એવું ગંદુ પાણી, એ કેવી રીતે વિશ્વાસ કરે, એટલે એણે આમ એક્ટિંગ કરી પીવાની અને એવી રીતે એણે જળ પોતાની અંદર લીધું કે એની બાયમાં, એના કપડામાં, એના પેરણમાં ઉતરી ગયું. અને પછી એ રાજા ચાલ્યો જાય છે એના પોતાને ત્યાં, અને બ્રાહ્મણ પોતાના ઘરે જાય છે. વાત ત્યાં પતી જાય છે. એટલે કહેવત આ રીતે પડે છે કે મન ચંગા તો કઠોતી મેં ગંગા. પણ અહીંયા વાત અટકતી નથી. મેં જે વાત સાંભળી છે એમાં રાજા જ્યારે જાય છે એના પોતાના ઘરે મહેલમાં, પછી એ જ્યારે એના કપડાં ધોવામાં કાઢે છે ત્યારે ધોબી, જે રાજાનો ધોબી હોય છે, એ લઈ જઈને નદી કિનારે ધોવા જાય છે. તો કેટલું એ કરે તો એ જે ચરણામૃત એને અંદર ઉતારી દીધું હતું પેરણમાં, એનો જે એક ડાઘ પડી ગયો છે એ કોઈ રીતે નીકળતો નથી. હવે એને દંડ થવાની બીક લાગે છે કે આ મારાથી જો ધોવાય નહીં કપડાં, એટલે શું એને સૂજે છે તો એ મોઢેથી એ કપડાને ચૂસે છે અને જે એમાં જળ શોષાયેલું હતું, એ જે એનું અંશ રહી ગયો હતો એ એના શરીરમાં શોષાઈ જાય છે અને આખું એને તો જ્ઞાન થઈ જાય છે અને એકદમ આહ્લાદિત થઈને એ તો નાચવા માંડે છે, આખો સમાધિસ્થ જેવો થઈ જાય છે અને કપડાં તો કપડાની ઠેકાણે રહી જાય છે અને સીધો રાજ દરબારમાં દોડીને જાય છે અને રાજાને કહે છે કે મને હવે માફ કરો, હું તમારી હવે નોકરી ચાકરી નહીં કરી શકું. રાજાને નવાઈ લાગે છે, આટલો એક અદનો માણસ આવી રીતે એનામાં આટલો ફેરફાર કેવી રીતે આવ્યો. એને પૂછે છે તો એ કહે છે કે મને માફ કરો, પણ તમારા બાયનમાંનો ડાઘો જતો નહોતો એટલે મેં એને શોષી લીધો અને ત્યારથી હવે હું એકદમ પરમ આનંદમાં છું. એટલે રાજાને પોતાની ભૂલ સમજાય છે અને તરત જ પોતાની સવારી કઢાવે છે અને ત્યાં રૈદાસના ત્યાં જાય છે અને એ કઠોતી જ્યાં પડી હોય છે ત્યાંથી આમ આચમની લેવા માટે કરે છે. ત્યારે રૈદાસ ના પાડે છે કે મહારાજ, એ ટપળ નીકળી ગઈ, અત્યારે તો એ પેલું મેલું જ પાણી છે. કારણ કે ભાવ જ્યારે હોય અને જ્યારે ખરેખર ભાવથી આહવાન કર્યું હતું ત્યારે એમાં ગંગા પ્રગટ થઈ હતી. તો આ બધો ખેલ જે છે આખો, મેં ત્યાર પણ કીધું, ઉચ્ચાર એકાદો આમ તેમ થાય, કાંઈ વાંધો નહીં, એકાદ શ્લોક ભૂલાઈ જાય, એકાદ શબ્દ આડોઅવળો બોલાઈ જાય, પણ ભાવ પૂરેપૂરો હોવો જોઈએ. જે પણ કરતા હોઈએ, ભગવાનનું જપ કરતા હોઈએ, નામ કરતા હોઈએ, સ્મરણ કરતા હોય, પૂજા કરતા હોય, કદાચ ફૂલ એટલા સારા ન મળ્યા હોય, કદાચ કાંઈ પૂજાની તૈયારીમાં પણ કાંઈ ઓછપ રહી ગઈ હોય, પણ કદાચ આપણને જે પ્રસાદ ધરાવવો જોઈએ કે જે ફૂલ અર્પણ કરવું જોઈએ કે જે બીલી અર્પણ કરવા જોઈએ ન મળી શક્યા હોય, તો પણ આપણે મનથી, માનસિક પૂજનથી પણ ભાવ પ્રગટ કરીએ તો ભગવાનને પહોંચે છે. તો આ જે આપણને બતાડે છે એવા જે ગુરુ છે કે એના ચરણોદક એ પણ આવી રીતે અને એક બીજી પણ વાત યાદ આવે છે કે શ્રી કૃષ્ણ ભગવાન પણ નારદને આવી રીતે પોતે જે ક્ષણભરમાં માયા બતાડી દે છે કે એક ક્ષણમાં જ કેટલા બધા વર્ષોનો જાણે કે એણે જીવન જીવી લીધું હોય છે. ફેમસ કથા છે. તો એ બતાડે છે કે આ બધું એક નદીમાં ડૂબકી લગાવીને બહાર આવતા સુધીમાં કેટલું ઘટિત થઈ જાય છે. તો આવી રીતે આ બધું જે સ્વપ્નવત છે,
તો જ્યારે આપણે સ્વપ્નમાંથી સૂઈને જાગીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે સ્વપ્નમાં દાખલા તરીકે ચોર આવ્યા, કાંઈ લૂંટાઈ ગયું, કે કોઈ આપણને મારવા આવી ગયા એવું કાંઈ, અથવા તો આપણને કોઈ બહુ રાજા બનાવી દીધા. પણ એ સારા કે ખરાબ જે પણ પ્રસંગો બન્યા હોય, પણ આંખ ખુલતાની સાથે એ બધું સ્વપ્નવત હોય છે, બધું અદૃશ્ય થઈ જાય છે. તો એ જ રીતે આ જે આપણી જેટલી પણ ઉંમર હોય 60, 70, 80 વર્ષની, એનું એક લાંબુ સ્વપ્ન ચાલી રહ્યું છે. એમાંથી આપણને સદગુરુ ઢંઢોળીને જગાડે છે, અને એ જ્યારે જાગી જઈએ છીએ ત્યારે સ્વપ્ન અદૃશ્ય થઈ જાય છે. એટલા માટે કીધું છે અહીંયા કે શોષણમ ભવ સિંધોશ્ચ અને જ્ઞાપનમ સાર સંપદમ, એટલે એનું આપણને સાર જે છે જીવનનો એ આપણને પ્રગટ કરીને બતાડે છે. એવા સદગુરુના, અને ખરેખર ભાવ હોય તો ગુરુના પાદ્ય પૂજા પણ લોકો કરતા હોય છે, એનો એ કાંઈ બાદ નથી. પણ અહીંયા એના વચનામૃતની વાત છે, કારણ કે ગુરુને અહીંયા એક વ્યક્તિ રૂપે પ્રોજેક્ટ કરવામાં નથી આવ્યા, અથવા તો વર્ણિત કરવામાં નથી આવ્યા. અહીંયા ગુરુ સ્તોત્રમાં આપણે પહેલા પણ જોયું કે એક તત્વ છે, ગુરુ એક તત્વ છે, અને ઈશ્વર એ જ ગુરુ તત્વ રૂપે આપણી સામે આવે છે. અને કહે છે શું, તો એ આપણને અંતર્મુખ કરવા માટે જ આવ્યા હોય છે કે તમારો ગુરુ તમારી અંદર જ છે. તો આવો એક સુંદર આનો અર્થ છે. એના પછીનો શ્લોક પણ મને એમ છે કે જોઈ લેવાશે. ન ગુરોરધિકમ તત્વમ ન ગુરોરધિકમ તપઃ તત્વજ્ઞાનાત પરમ નાસ્તિ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો સરળ અર્થ છે કે ન ગુરોર અધિકમ, અહીંયા સંધિ છે, ગુરોહો અધિકમ તત્વમ, ગુરુથી અધિક કોઈ તત્વ છે નહીં. ન ગુરોર અધિકમ તપઃ, ગુરુથી અધિક કોઈ તપ નથી. તત્વજ્ઞાનાત પરમ નાસ્તિ, એમણે જે તત્વજ્ઞાન આપણને આપ્યું હોય, શિષ્યને આપ્યું હોય, એનાથી પરમ, એનાથી વધીને, એનાથી વિશિષ્ટ, એનાથી સર્વશ્રેષ્ઠ એવું કંઈ જ નથી. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ, એવા સદગુરુને નમન છે. તો અહીંયા પ્રગટ રીતે બતાડવામાં આવે છે કે ગુરુ જે છે એ એક ફોર્મ નથી. ફોર્મ રૂપે આપણી સામે આવ્યા હોય તો પણ એ એક તત્વ છે. એ ઈશ્વર સાથે એટલા એકરૂપ હોય છે કે ઈશ્વરનું જ એક સાકાર રૂપ હોય છે. અને એટલે અહીંયા કીધું છે કે ન તો સદગુરુથી વધીને અધિક પર એવું કોઈ તત્વ છે, એટલે કે એ જ પરબ્રહ્મ છે, સર્વશ્રેષ્ઠ છે. ન ગુરુથી વધીને કોઈ તપ છે, અને જે જ્ઞાન ગુરુ કૃપાથી, એમના અનુગ્રહથી, એમની પાસેથી આપણને મળે છે, એનાથી વધીને પરમ તત્વ, પરમ સત્ય વિશેનું કોઈ જ્ઞાન નથી. એવા શ્રી સદગુરુને પ્રણામ છે. તો આપણે દાખલા તરીકે જેમ કે અમારા સદગુરુ અત્યારે શરીર રૂપે ઉપસ્થિત નથી, તો એનો અર્થ એમ નથી કે હવે અમે ગુરુ વગરના થઈ ગયા, અરે હવે અમે શું કરશું, હવે અમને કોણ માર્ગદર્શન કરશે. ગુરુ એ તત્વ છે, અને ચિરકાળ સનાતન છે. એ પ્રગટ રૂપે શરીર ધારણ કરીને આવે ત્યારે હોય છે, એની પહેલા પણ હોય છે, એની પછી પણ હોય છે. અને આપણે એકવાર હાથ પકડે તો જન્મો જન્માંતર આપણને છોડતા નથી. આપણે એને ઓળખીને એને શરણાગત થવું જોઈએ. બાકી શંકા કર્યા કરીએ તો એમ તો કૃષ્ણ ભગવાન હાજર હતા તો કોણે ઓળખ્યા હતા? દુર્યોધને તો એને પકડવાની કોશિશને પકડી લેવાની કોશિશે કરી હતી. તો એવું નથી, ભગવાન પોતે અવતાર લઈને આવે તો એ લોકો એને ઓળખી શકવામાં માત ખાઈ જાય છે. તો આપણે તો એક સામાન્ય વ્યક્તિ છીએ. તો જો આપણો ભાવ શુદ્ધ હોય, આપણી પાત્રતા હોય, આપણે આપણું શિષ્યત્વ વધાર્યું હોય, તો જ આપણે આપણા ગુરુને ઓળખી શકીએ છીએ. અચ્છા, ગમે તે વ્યક્તિને ગમે તે ગુરુ પાસે જઈ નથી શકતા, જેને માટે જે ગુરુ નિશ્ચિત હોય છે એ જ ગુરુ એના ગુરુ હોય છે, અને જન્મ જન્માંતર એના ગુરુ હોય છે. એટલે એવું નથી, આપણે આપણી શોધ ભલે ગમે તેટલી કરીએ, પણ આપણી બુદ્ધિથી આપણે આપણા ગુરુને શોધી શકતા નથી. એ એક અંદરના ભાવથી પ્રગટ થાય છે, અને એને જોઈને આપણને ખબર પડી જાય છે કે આ જ આપણા ગુરુ છે. હું તો મારા અનુભવ પરથી કહું છું. તો આપણે પોતાની જાતને ગુરુ, દાખલા તરીકે આપણા જીવન દરમિયાનમાં આપણા ગુરુનો આપણી સાથે વિયોગ થયો, એટલે કે એમનું શરીર શાંત થઈ ગયું, તો એનો અર્થ એટલો જ છે, ચિન્મયાનંદજી એમ કે છે કે એનો અર્થ એટલો જ છે કે હવે ગુરુની તમારા જીવનમાં ભૌતિક રીતે આવશ્યકતા નથી. હવે તમારે તમારી સાધના પોતાની રીતે કરી, અને એમણે જે વચનો કીધા, ઉપદેશ આપ્યો હોય, જે રીતે માર્ગ બતાવ્યો, એ રીતે તમારે તમારા જીવનનો ઉત્કર્ષ કરવાનો છે, જીવનને ઉપર લઈ જવાનું છે.
એટલે કોઈ ગુરુ પોતાનું અધૂરું કાર્ય છોડીને જતા રહે છે એવું તો ક્યારેય સમજવું નહીં. પણ અને આપણે ઈશ્વરને તો જોયા નથી. મેં તો માને અમારા ગુરુને કીધું હતું કે અહીંયા અંબાજીમાં જઈને મને કાંઈ એવી અષ્ટભુજાળી માં દેખાતી નથી. હું તો તમે આવો છો, તમે ત્યાં આવો છો એટલે જ હું આવું છું. એટલે એમ ડોળા કાઢીને ના પડી હતી કે એવું બોલવાનું નહીં, પણ આપણે આપણા ગુરુનો પ્રેમ અનુભવ્યો હોય, એમની લાગણી અનુભવી હોય, એટલે એમ તો બધા જ રૂપો ઈશ્વરના છે, પણ ગુરુમાં પ્રગટ રૂપે ઈશ્વર છે. એટલા માટે ગુરુથી ઈશ્વર અલગ નથી, અને એને ગુરુમાં ઈશ્વર સંપૂર્ણપણે પ્રગટ છે. એટલે એનામાં આપણને જોડાવાની સરળતા રહે છે, એની સાથે આપણે કનેક્ટ થઈ શકીએ છીએ. અને છતાં સાચા ગુરુ કોઈ દિવસ પોતાને વળગવા દેતા નથી. હંમેશા એ ઈશ્વરને, પરમ તત્વને વળગો. હું તો દેહધારી છું, આજે છું ને કાલે નથી. અમારા ગુરુ પણ એમ જ કહેતા હતા. મેં એકવાર એમ કીધું, અમે તમને બહુ યાદ કરીએ છીએ, કારણ કે અમે બહુ ઓછા રાજકોટ પહોંચી શકતા હતા. એવી રીતે દર વખતે બધા ઉત્સવમાં પહોંચવાનું પોસિબલ નહોતું થતું. તો જ્યારે જવાનું મન થાય ત્યારે એમ થાય કે આખો વખત જુરીને યાદ કર્યા કરતો હોય. એટલે મેં મારા ભાવથી કીધું, ત્યારે એમણે તરત જ મને ટોકીને કીધું, મને યાદ કર્યા કરશો તો માને ક્યારે યાદ કરશો? એટલે ગોખની સામે બતાડીને કીધું કે ત્યાં એને યાદ કરવાની, મને નહીં. હું તો શરીર આજે છું ને કાલે નથી, તો મને ન વળગો, માને વળગો. તો એટલે અમારા ભજનમાં પણ આવે છે, કલાપીએ આંગળી ચિંધી તારે ત્યાં જવાનું. એટલે ગુરુ ગીતામાં પણ શિવજી પોતે પાર્વતીજીને આ બધા આમાંના અમુક શ્લોકો ગુરુ ગીતાના છે, એના દ્વારા ગુરુ તત્વ સમજાવે છે. તો ગુરુથી વધુ કોઈ તત્વ નથી, એ પુરવાર થાય છે. તો જેટલા મહાન સંત મહાત્મા છે, એ જેટલા મહાન હશે ને એટલા જ સરળ હશે, એટલા સાદા હશે, એટલા સહજ હશે. તો એકવાર અમારે ત્યાં રાજકોટમાં પણ એવું થયું કે એક મારા હસબન્ડના એક મિત્ર હતા, એ હંમેશા અમને સ્ટેશને જવા માટે, કારણ કે દોડાદોડી હોય, છેલ્લી ઘડી સુધી અમે માને મળવાની રાહ જોઈને ઊભા, એટલે અમારી જનતા કે મેલ છૂટી જવાના આરા પર જ હોય, એટલે એ અમને હંમેશા ગાડી મોકલતા હતા. તો એ ડ્રાઈવર હંમેશા આવે, પણ એ બહાર ઊભો રહે, પણ એને કોઈ દિવસ મંદિરમાં અંદર આવીને અમારા ગુરુના દર્શન નહોતા કર્યા. અને એ દિવસે બપોરનો ટાઈમ હતો, અમે જનતામાં પાછા આવવાના હતા. તો દરવાજા સુધી, જેમ ઓલી માં પોતાના દીકરી પિયર આવી હોય ને કેમ વળાવવા માટે છેલ્લે સુધી જાય ત્યાં સુધી ઊભી રહીને જોયા કરે, એમ બારસા આગળ આવીને અમારા સદગુરુ ત્યાં ઊભા હતા. એટલે મારું તો એટલું દિલ ભરાઈ ગયું કે આટલા તપતા તડકામાં, ને તો હંમેશા પગરખા પહેરતા નહીં, તો પગ આટલા ગરમીમાં, અને અમે તો ચંપલ પહેરેલા હતા. તો અમે ગાડીમાં બેસવા જતા હતા, તેમ અમારા જે ડ્રાઈવર આવ્યો હતો એને કીધું કે તમે કોઈ દિવસ માના દર્શન કર્યા છે? એને કીધું ના. અરે મેં કીધું જો હમણાં દરવાજામાં જ ઊભા હતા, તો કરી લ્યો એમ કરીને મેં એને કીધું. એટલે એ ભાઈ ગયા, અને પાછળ હું પણ ગઈ. તો મેં માં કીધું, એટલે એ એક સ્ત્રી રૂપને જોવા માંગતો હશે, એટલે અમારા માં ત્યાં જ ઊભા હતા. તો એ એટલો આમ ઝડપથી એમને ઉવેખીને ગયો, તો એ આખા આમ પાછળ હટી ગયા અને એ આગળ વયો ગયો. અને હું હજી કઈ કહેવા જાઉં કે આ જ છે, ત્યાં એમણે મને ઈશારો કર્યો, અને એમના મધર માડી એ પણ આવ્યા હતા. તો એ ત્યાં ઊભા હતા, એટલે એમને પગે લાગીને આવ્યો. તો મને ઈશારાથી જ કીધું કે આ જ યોગ્ય છે. એટલે જેટલા મહાન સંત હોય છે કે ગુરુ હોય છે, કોઈ દિવસ પોતાની જાતને છતી કરતા નથી, પોતાને કહેતા નથી, પોતાને પૂજાવા દેતા નથી. એટલે ન ગુરુઓર અધિકમ તપ, ગુરુથી મોટું કોઈ તપ નથી. તો ગુરુ પોતે જ એવા એક વસ્તુમાં સ્થિત હોય છે કે અહંકાર શૂન્ય હોય છે. તો અહંકાર શૂન્ય હોવું એ સૌથી મોટું પ્રખર તપ છે. બાકી સામાન્ય તપ તો આપણે કરી શકીએ, આખા દિવસ ભૂખ્યા રહેવાનું તપ છે, તો એવું આપણે એક તપ કરતા હોઈએ કે ચલો આજે મારી એકાદશી છે, અમુક વસ્તુ નહીં ખાવું, ચાતુર્માસ માટે અમુક કાંઈ નહીં કરવું. તે બધા શારીરિક તપ, આપણે હું અમુક વસ્તુ નહીં જોઉં કે એવા કષ્ટ કરવા માટેના તપ કરતા હોઈએ છીએ. તો મૌન રહેવું, વાણીનું સંયમ રાખવું એ પણ તપ છે. પણ આ બધામાં સૌથી ઉત્કૃષ્ટ, સૌથી પરમોચ્ચ તપ એ છે કે અહંકાર શૂન્ય થઈ જવું. એટલે કે ઈશ્વરના એટલા એકરૂપ થઈ જવાનું, ઈશ્વરનું યંત્ર જ બની જવું. અને એવા સદગુરુનું તપ એ સૌથી મોટું મહાન તપ છે. અને આપણને
એ પરમ તપ્તને પામવા માટેનું તપ આપણને પણ એ શીખવાડે છે કે એવું તપની ચિન્મયાનંદજી વ્યાખ્યા કહે છે કે તમે તમારી સુખાનુવૃત્તિમાંથી બહાર આવીને જીવનને ઉચ્ચ બનાવવા માટે, વિકસિત કરવા માટે જે ક્રિયા કરો ને એ તપ છે. એટલે ઇંગ્લિશમાં એમ કીધું, એની એક્ટ ટુ કમ આઉટ ઓફ યોર કમ્ફર્ટ ઝોન. આપણે કમ્ફર્ટ ઝોનમાં જીવતા હોઈએ છીએ, આપણા બાળકોને આપણે કમ્ફર્ટ ઝોનમાં રાખતા હોઈએ છીએ. એન્ડ રાઇઝ ઇન હાયર લેવલ ઓફ ઇવોલ્યુશન, એટલે કે વિકાસની ઉચ્ચ અવસ્થામાં જવા માટે તમે કંઈ પણ એક્ટ કરો છો, દેટ એક્ટ ઇઝ તપ. તો એવું તપથી, તપ કરેલું ક્યારે કહેવાય કે જો તપથી તમારું મન શાંત થાય, અંતર્મુખ થવાય, મનમાં અશાંત વૃત્તિઓ હોય ધીમે ધીમે શમન થતું જાય, ઓછી થતી જાય, વૈરાગ્ય આવતો જાય, તૃષ્ણા ઓછી થતી જાય, મુમુક્ષુત્વ વધે, તો એ જે પણ એક્ટ કર્યું હોય, જે પણ ક્રિયા કરી હોય એ તપ છે. તો એવું ઉત્તમ તપ, અહંકાર શૂન્ય થવાનું તપ, ગુરુ એ ભાવમાં જ હોય છે. અને તત્વજ્ઞાનાત પરમ નાસ્તિ, તો આપણે પહેલા પણ જોયું કે તત્વજ્ઞાન જે 4 વાક્યો, મહાવાક્યો છે કે એ જે સાર રૂપ છે એનાથી વધીને કાંઈ નથી. કારણ કે જીવનમાં જેટલી પણ વિદ્યાઓ આપણે શીખીએ એ બધી વિદ્યાઓ જગતના ઓબ્જેક્ટ વિશેની છે, એટલે કે વસ્તુઓ, પદાર્થ વિશેની છે, આજીવિકા મેળવવા વિશેની છે, એટલે કે બહિર્મુખતા માટેની છે. પણ તત્વજ્ઞાન એ આત્મજ્ઞાન છે, આત્મા વિશેનું જ્ઞાન છે. અને એટલે જો કોઈ વિદ્યાઓ કેવી હોય છે કે પહેલા આવે કેમ કે સીડીઓ હતી અથવા કોડકના કેમેરા, બધાને યાદ હશે, નાના ડબ્બા કેમેરા હતા. હવે મોબાઈલ થઈ ગયો કે ડિજિટલ આવી ગયું તો એ બિચારા ઓબ્સોલેટ થઈ ગયા. એમ કેટલી પણ વિદ્યાઓ શીખી હોય અને પછી નવી કાંઈ વસ્તુ એમાં ઇમ્પ્રુવમેન્ટ આવે તો આગળની બધી ઓબ્સોલેટ થઈ જાય છે, નકામી થઈ જાય છે. પણ આત્મજ્ઞાન એવું છે કે આત્મા હંમેશા એમને એમ જ રહે છે, સનાતન છે. એટલે એનું જ્ઞાન, એની વિદ્યા, એટલે આજે 5000 વર્ષ પહેલાની પણ ગીતા હોય તો પણ એ આજે એટલી જ નૂતન અને નવી છે. આપણા શાસ્ત્રો એટલા જ એવા નવીન છે. એને કોઈ એમ ના કે આ બહુ જૂના છે એટલે હવે નકામા છે, ડિસ્કાર્ડ કરી નાખો, હવે નવું જ્ઞાન શોધો. તો એવું તત્વજ્ઞાન, એનાથી પરમ એવું કાંઈ નથી. અને એને આપનાર સદગુરુ છે. તસ્મૈ શ્રી ગુરુએ નમઃ. તો આવું આપણને પણ પ્રેરણા કરે છે આ તત્વજ્ઞાન પરમ નાસ્તિથી, કે તમે પણ તમારા જીવનમાં સદવાંચન કરો, સેવા કરો, ઈશ્વર ચિંતન કરો, ભક્તિ કરો, અને એને માટે સમય કાઢવો જોઈએ. એટલે વોટ્સએપમાં નકામા મેસેજો ને વાંચવા માટે કે ટીવી જોવા માટે કે નકામા ફોન ઉપર ગપ્પા મારવા માટેના સમયને કટ કરો અને આ ચિંતન કરો. એવું આપણને ઇનડાયરેક્ટલી આ ગુરુ તત્વ બોધ આપે છે. આજે આપણે અહીં જ અટકશું અને જેટલો સમય રહ્યો એમાં લઈ લેશું. નહીતર બીજી વાર મીટિંગ લેવી હોય તો વાંધો નથી, પણ તમારે 8 મિનિટ રોકાવવું પડશે, કારણ કે ફ્રી મીટિંગ 8 મિનિટ પછી હોય છે. તો મને વાંધો નથી, હું ફરીથી જોઈન કરીશ. તો જો જેને અનુપટન રહી જાય તો ફરીથી જોઈન થજો.